જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે આપણે વાત કરવાના છીએ બોરડા અને બગદાણા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એના વિશે ભરપૂર માહિતી લઈને આજે આવી ગયો છું. અને જે બગદાણા ગામના જે સરપંચ નવનીતભાઈ તેના પર આ હુમલો શા માટે કરવામાં આવ્યો અને શું કામ આવો ઢોર મારવામાં આવ્યો છે અને હકીકતમાં કોણે તેના પર હુમલો કરાવ્યો છે તેના પર આપણે ચર્ચા કરવાના છીએ. પણ જો તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને હજુ આ મામલો ક્યાં સુધી પહોંચશે તેની પણ જાણકારી મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો વિડીયોની શરૂઆત કરીએ. અને વિડીયો શરૂ કરી એના પહેલા કે ભાઈ આ વિડીયોના માધ્યમથી આપણે કોઈ પણ સમાજનો વિરોધ કરતા નથી, નહીં કે કોળી સમાજનો વિરોધ કરતા નથી કે આહિર સમાજનો પણ વિરોધ કરતા નથી. તો આ વિડીયો ખાલી જાણકારી માટે બનાવું છું. તો વિડીયોમાં બન્યા રહો અને આગળ શું શું હકીકત છે. ટૂંક સમય પહેલા માયાભાઈ આહિરનો પ્રોગ્રામ મુંબઈ ખાતે થયો હતો. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ તમામ મામલો ત્યાંથી શરૂ થયો છે, તમામ વિવાદ ત્યાંથી શરૂ થયો છે. અને તે પ્રોગ્રામમાં માયાભાઈ આહિરથી એક શબ્દ વપરાયો હતો કે બગદાણા ગામના મેનેજિંગ ટ્રસ્ટી. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આ એક શબ્દને લઈને આ વિવાદ અહીંયા સુધી પહોંચ્યો છે કે માયાભાઈ આહિરથી કહેવાઈ ગયું કે ભાઈ બગદાણામાં મેનેજિંગ ટ્રસ્ટી છે. તો તેના આધારિત આ શું કહેવાય આખી સ્ટોરી અહીંયા સુધી પહોંચી છે અને આ વિવાદ આટલો બધો લાંબો થયો છે. અને આ એક શબ્દના લીધે આહિર સમાજ અને કોળી સમાજ વચ્ચે વિવાદ થઈ ગયો છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને પછી ત્યાંના જે બગદાણા ધામના બગદાણા આશ્રમના જે લોકો છે તેને આ વિડીયો જોયો અને તે લોકોએ તેના કાન સુધી આ વાત પહોંચાડી કે ભાઈ નવનીતભાઈ, માયાભાઈ આહિરે આની ઉપર ચર્ચા કરી છે કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ વાપર્યો છે માયાભાઈ આહિરે. તો એ વાતને ધ્યાનમાં લઈને ત્યાંના સરપંચ શ્રી નવનીતભાઈએ માયાભાઈ આહિરને કોલ પર કહ્યું હતું કે ભાઈ તમે આ જે શબ્દ વાપર્યો છે અહીંયા કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, અહીંયા બધા ટ્રસ્ટી જ છે. જે આ કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. અને આ વાતને લઈને માયાભાઈ આહિરે સોશિયલ મીડિયામાં માફીનો વિડીયો પણ જાહેર કર્યો હતો. ત્યારબાદ માયાભાઈ આહિરના પુત્ર જયરાજભાઈએ સરપંચ શ્રીને કોલ કર્યો કે ભાઈ નવનીતભાઈ તમને રૂબરૂ મુલાકાત કરવી છે એવું જયરાજભાઈ આહિરે કીધું હતું સરપંચને. જે નવનીતભાઈ છે તેમના જોડે આ બંને વચ્ચે આ વાતચીત થઈ હતી. અને તેના પછી સાંજના સમયે નવનીતભાઈ પર હુમલો થયો, અચાનક હુમલો થયો. અને લોકોનું એવું કહેવું છે કે આ જયરાજભાઈએ જ હુમલો કરાવ્યો છે. પણ હજુ પોલીસે તપાસ હાથ ધરી છે અને જે હુમલો કર્યો હતો તે લોકોને શું કહેવાય તેનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. તે ચાલી ન શકે તેવો તેમને માર પણ મારવામાં આવ્યો હતો. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમે સોશિયલ મીડિયામાં જોતા પણ હશો. પણ હકીકત શું છે અને સાચી વાત શું છે તે તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. આમાં નહીં આપણે કોઈ સમાજની બાજુમાં બોલીએ કે નહીં કોઈ અન્ય વ્યક્તિની બાજુમાં બોલીએ. જે હશે તે સત્ય ઘટના પર આપણે વાત કરવાના છીએ. ત્યારબાદ જે વરઘોડો કાઢ્યો છે, જે લોકોએ હુમલો કર્યો હતો અજાણી શખ્સ, અને આ હુમલાને લઈને કોળી સમાજ એકઠો થવા લાગ્યો છે. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. તેમાં હીરાભાઈ સોલંકીની એન્ટ્રી થઈ ગઈ છે, પરસોત્તમભાઈ સોલંકીની પણ હજુ એન્ટ્રી થશે, દિવ્યેશ સોલંકીની એન્ટ્રી થશે અને બ્રિજરાજ સોલંકીની પણ આમાં એન્ટ્રી થવાની શક્યતા છે. પછી શું આંદોલન થશે અને ગાંધીનગર સુધી પહોંચવાની વાત થઈ ગઈ છે. કોળી સમાજને લઈને બધા એકઠા થઈને કહે છે કે ભાઈ અમારા સમાજ પર આવું વારંવાર થતું હોય છે, એના લીધે આ કોઈ દિવસ હવે ઘટના ન બને અને જે મેન આરોપી છે તેને સજા થવી જોઈએ એવું કોળી સમાજનું કહેવું છે. પણ આમાં હજુ કોઈ સ્પષ્ટતા નથી થઈ કે ભાઈ જયરાજભાઈએ જ આ હુમલો કર્યો છે એવી સ્પષ્ટતા નથી થઈ છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. હજુ આગળ શું થશે તેની જાણકારી મારી ચેનલમાંથી મળી રહેશે. એટલા માટે જ કહું છું કે ભાઈ પાક્કા ગુજરાતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. અને બીજી વાત કે ભાઈ હું આ બંને સમાજમાંથી આ બંને જ્ઞાતિમાંથી હું નથી. આ બંને નથી કે કોળી સમાજમાંથી નથી કે આહિર સમાજમાંથી. જે અત્યારે ચાલે છે તેના વિશે આપણે જાણકારી આપવાની છે. અને મારું તો એટલું જ કહેવું છે કે ભાઈ હિન્દુ ભાઈઓ જો આ રીતના લડવા મળશે તો કેમ ભેળું થશે, મારું એટલું કહેવું છે. તો યાર
આ જે મામલો બન્યો છે તેને અહીંયા જ સમાપ્તિ કરવા મારી ખાસ નમ્ર વિનંતી છે. પછી તમારી શું રાય છે ઓડિયન્સની, જે તમે વિડીયો જોઈ રહ્યા છો તે તમે કોમેન્ટ કરી શકો છો. અને આપણે કોઈ પણ પક્ષનો વિરોધ કરતા નથી કે કોઈ પણ પક્ષ બાજુ બોલતા નથી કે કોઈ પણ પક્ષ સમક્ષ વાત કરતા નથી. નહીં કે આપણે કોળી સમાજનો વિરોધ કરતા નથી કે આહિર સમાજનો પણ વિરોધ કરતા નથી. અને ખાસ કરીને જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને હજુ આગળ ક્યાં સુધી આ કાફલો પહોંચે છે તેની અપ ટુ ડેટ જાણકારી મારી ચેનલમાંથી મળી રહેવાની છે. પળ પળની ખબર તમને મળી રહેવાની છે. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવા ખાસ નમ્ર વિનંતી. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.